જે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં પ્રેગ્નન્સીને લઈને કંઈક સમસ્યા હતી, તો એમના પરિચય સાથે જાણીએ કે એમને શું શું પ્રોબ્લેમ હતા અને કેટલા સમયથી હતા. તો સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મિતેશભાઈ ઉનમાળભાઈ પટેલ. તમારું નામ? ટ્વિંકલબેન મિતેશભાઈ પટેલ. ઓકે. અને ગામ કયું તમારું? ભગવાનપુરા. ભગવાનપુર. તાલુકો, જિલ્લો? તાલુકો મહુવા, જિલ્લો છે. ઓકે. હવે મને એ જણાવો કે તમારે ત્યાં શું સમસ્યા હતી અને કેટલા વર્ષથી હતી? આ 2 વર્ષથી મતલબ પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ રહેતો? આ 10 દિવસ પછી તારીખ આવી જતી હતી. મતલબ પ્રેગ્નન્સી રહી કે નથી રહેતી? રહેતી હતી. રહેતી હતી. બરાબર. કેટલા સમય રહેતી હતી? મતલબ 10 દિવસથી પ્રેગ્નન્સી રહી એવું ખબર પડે ને 10 દિવસમાં માસિક ધર્મ પાછું આવી જતું અને એના કારણે મિસકેરેજ થઈ જતું એવું? હા. હવે બેન આવું કેટલી વખત થયેલું? એકવાર જેવું છે, બીજી વાર તો નહીં એવું થયું. એક વખત થયેલું. બરાબર. હવે તમે મને એ જણાવો કે અત્યારે તમારે ત્યાં બાળક છે કે નથી? છે. કેટલા મહિના થયા? 1 મહિનો થવાનો. 1 મહિનો થવાનો. મતલબ કાલે પૂરો થાય. ઓકે, આવતીકાલે 1 મહિનો પૂરો થાય એમ છે. તો આ વખતે મિસકેરેજ નથી થયો અને બાળક મતલબ એક માસનું પણ થઈ જવાનું. તો મને એ જણાવો કે રિઝલ્ટ મળ્યું છે એનાથી? શું વાપર્યું તમે? આ પ્રોડક્ટ જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે, આ બધી પ્રોડક્ટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એ વાપરી, બરાબર ને? હા. અને એ વાપર્યા પછીથી તમને રિઝલ્ટ મળી ગયું. તો મને એ જણાવો કે તમે કેવી રીતના વાપરતા આ પ્રોડક્ટ? સવારે પાણીમાં. સવારે પાણીમાં? હા, ને સાંજે પાણીમાં. હા, એટલે ખાલી પેટે કે પછી? ખાલી પેટે. ઓકે. હવે આવું કેટલા મહિના વાપર્યા પછી તમને રિઝલ્ટ મળી ગયું? 2 મહિના છે. 2 મહિના વાપરવા. 2 મહિના વાપર્યું અને રિઝલ્ટ મળી ગયું. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં પ્રેગ્નન્સીને લઈને કંઈક સમસ્યા હતી, તો એમના પરિચય સાથે જાણીએ કે એમને શું શું પ્રોબ્લેમ હતા અને કેટલા સમયથી હતા. તો સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મિતેશભાઈ ઉનમાળભાઈ પટેલ. મિતેશભાઈ વનમાળીભાઈ પટેલ. અને તમારું નામ? ટ્વિંકલબેન મિતેશભાઈ પટેલ. ઓકે. અને ગામ કયું તમારું? ભગવાનપુરા. ભગવાનપુરા. એટલે તાલુકો, જિલ્લો? તાલુકો મહુવા, જિલ્લો છે. ઓકે. હવે મને એ જણાવો કે તમારે ત્યાં શું સમસ્યા હતી અને કેટલા વર્ષથી હતી? આ 2 વર્ષથી. એટલે લગ્નના 2 વર્ષ હા, 2 વર્ષ થી મતલબ પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ રહેતો? આ 10 દિવસ પછી તારીખ આવી જતી હતી. મતલબ પ્રેગ્નન્સી રહી કે નથી રહેતી? રહેતી હતી. રહેતી હતી. બરાબર. કેટલા સમય રહેતી હતી? મતલબ 10 દિવસથી પ્રેગ્નન્સી રહી એવું ખબર પડે ને 10 દિવસમાં માસિક ધર્મ પાછું આવી જતું અને એના કારણે મિસકેરેજ થઈ જતું એવું? હા. હવે બેન આવું કેટલી વખત થયેલું? એકવાર જેવું છે, બીજી વાર તો નહીં એવું થયું. એક વખત થયેલું. બરાબર. હવે તમે મને એ જણાવો કે અત્યારે તમારે ત્યાં બાળક છે કે નથી? છે. કેટલા મહિના થયા? 1 મહિનો થવાનો. 1 મહિનો થવાનો. મતલબ કાલે પૂરો થાય. ઓકે, આવતીકાલે 1 મહિનો પૂરો થાય એમ છે. તો આ વખતે મિસકેરેજ નથી થયો અને બાળક મતલબ એક માસનું પણ થઈ જવાનું. તો મને એ જણાવો કે રિઝલ્ટ મળ્યું છે એનાથી? શું વાપર્યું તમે? આ પ્રોડક્ટ જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે, આ બધી પ્રોડક્ટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એ વાપરી, બરાબર ને? હા. અને એ વાપર્યા પછીથી તમને રિઝલ્ટ મળી ગયું. તો મને એ જણાવો કે તમે કેવી રીતના વાપરતા આ પ્રોડક્ટ? સવારે પાણીમાં. સવારે પાણીમાં? હા, ને સાંજે પાણીમાં. હા, એટલે ખાલી પેટે કે પછી? ખાલી પેટે. ઓકે. હવે આવું કેટલા મહિના વાપર્યા પછી તમને રિઝલ્ટ મળી ગયું? 2 મહિના છે. 2 મહિના વાપરવા. 2 મહિના વાપર્યું અને રિઝલ્ટ મળી ગયું. તો હોસ્પિટલમાં કે કઈ બીજી કોઈ સારવાર કરાવેલી કે નહીં કરાવેલી? નહીં. કોઈ જગ્યાએ નહીં. પહેલી વખત મતલબ નેટસપની આ પ્રોડક્ટની માહિતી મળી અને તમે વાપરી અને એનાથી તમને જે મતલબ મિસકેરેજનો જે પ્રોબ્લેમ હતો જે એક વખત થઈ ગયેલું એ આ વખતે નહીં થયું. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. હવે ઘણા બધા દંપતીઓ તમારે જેમ આવા પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહ્યા હોય, તો એવા દંપતીઓને તમારે શું સલાહ આપી છે? શું કહેવું છે? આ પ્રોડક્ટ લેવું જોઈએ. પ્રોડક્ટ લેવું જોઈએ. જો વાપરે તો તેમને ખબર પડે, બરાબર ને? બતાવો ને.
દર્શક મિત્રો તમે આ જોઈ શકો, આ બાળક છે, છોકરો કે છોકરી? છોકરી છોકરી. શું નામ રાખ્યું? નિયતિ. નિયતિ. ઓકે, એટલે 1 માસ આવતીકાલે પૂરો થાય છે. હા. બરાબર. તમે ખુશ છો? તમારી ઘરે ખુશી આવી ગઈ, લક્ષ્મી આવી કહેવાય એટલે ખુશ તો રહેવાના જ. બરાબર છે. હવે આમ જોવા જઈએ તો આજે ઘણા બધા લોકોના આવી સમસ્યાઓ છે. સમસ્યાનું સમાધાન માટે હોસ્પિટલમાં પણ જ્યાં ને ત્યાં ફરતા હોય, તો તમે એવું કઈ હોસ્પિટલની તૈયારી વિચારેલું હતું કે પછી કેવું? અમે જવાના તો પણ નીલાબેન લોકો, આ લોકો, રેખાબેન લોકો આવ્યા તો ખર્ચો બચી ગયો ને? મતલબ બાકી હોસ્પિટલમાં જાય તો લાખ, 2 લાખ, 3 લાખ, મતલબ કેટલો બી ખર્ચો થઈ શકે. તો મને એ જણાવો કે આનો કેટલો ખર્ચો કર્યો? અમે 12,500 જેવા ખર્ચા અને 12,500 રૂપિયા. બરાબર. અને એકદમ તંદુરસ્ત અત્યારે મહિનો થયો તો કઈ બીમાર પડ્યો કે નહીં? કઈ અને પ્રેગ્નન્સી દરમિયાન તમને કઈ શરીરમાં તકલીફ આવી ખરી કે? કઈ નહીં. જે ઘણી બહેનોને ચક્કર આવે કે પછી વોમિટિંગ થાય, વોમિટિંગ તો સ્વાભાવિક છે, પણ ચક્કર આવતા હોય કે પછી કમજોરી આવે, એવું કઈ તમને તકલીફ નહીં આવે ને? અને જ્યારે ડિલિવરી થઈ ત્યારે બાળકનું વજન 2.5 કિલો. અને નોર્મલ હતું કે કેવું? નોર્મલ ડિલિવરી. બરાબર. તો આ પણ એક અલગ ફાયદો થઈ ગયો. બાકી આજના સમયમાં નોર્મલ ડિલિવરી થવું એટલે તો અસંભવ જેવું, અને ત્યાં આગળ નોર્મલ ડિલિવરી પણ થઈ છે, તો ખરેખર બહુ જ જોરદાર રિઝલ્ટ છે. તો જો તમારે જેવો કોઈ દંપતી આ વિડીયો જોઈને પ્રોડક્ટ વાપરશે તો એમને 100% મળવાનું છે. એક વિશ્વાસ રાખવો જરૂરી છે. જો વિશ્વાસથી આપણે ચાલુ કરશું તો 100% રિઝલ્ટ મળશે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.